નમસ્તે, હું ડૉક્ટર મીના શાહ. આજે તમને થોડી વધારે ડાયાબિટીસ અને ખોરાક વિશે સમજણ આપવા માંગુ છું, કારણ કે ડાયાબિટીસમાં જે આપણે ખોરાક ખાઈએ છીએ તેની સીધી અસર આપણા બ્લડ શુગર પર પડે છે. અને જેમ બ્લડ શુગર વધવા લાગે તેમ આપણા શરીરમાં ઘણી બધી તકલીફો વધતી જાય છે, અંદરથી વધતી જાય છે. અને ઘણીવાર તો આપણને એટલી બધી વધી જાય કે બીમારી પણ આવી જાય. કોઈને ચેપ વારંવાર લાગ્યા કરે, કોઈને કોઈ હૃદયરોગ થઈ જાય, કે કોઈને ઘણી બધી નાની મોટી તકલીફ પડતી હોય છે. આના વિશે ક્યારેક હું ફરી પણ વાત કરીશ. પણ તમારે ખોરાકમાં કેમ ધ્યાન રાખવું જોઈએ તો તમે સમજી લીધું ને કે તમને ડૉક્ટરો દવા આપશે કે જેથી શરીર ડાયાબિટીસને સારી રીતે વધતી ખાંડને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે. પણ દવાને અનુરૂપ તમારી દવા જે સમયે લીધી હોય અને દવાની સાથે સાથે તમે ખોરાકની પણ કાળજી લીધી હોય અને આ બંનેનું એક સંતુલન થાય તો બ્લડ શુગર હંમેશા સામાન્ય રહી શકે, જે સામાન્ય હોવી જોઈએ તેટલી જ રહી શકે અને આપણને કોઈ તકલીફ ન પડે. આપણે સવારથી સાંજ સામાન્ય જીવન જીવી શકીએ, કામ કરવામાં કોઈ તકલીફ ન પડે અને કોઈ ભવિષ્યની વિષમ અસરોથી પણ આપણે બચી શકીએ. તો ખોરાકમાં ધ્યાન શું રાખવાનું છે કે એક તો દિવસમાં 2 થી 3 વખત જ વધારે ખાવાની બદલે 4 થી 5 વખત પણ ઓછું ખાવાનું છે. એટલે અમે ઘણા કામ કરવા જતા હોય તો આપણને એમ થાય કે બેન અમે 4 થી 5 વખત ખાઈએ કેવી રીતે, અમે ઘરે તો હોતા નથી. તો જે લોકોને ડાયાબિટીસ હોય તે કામ પર જતા વખતે પોતાની સાથે થોડી ખાવાની સરળ વ્યવસ્થાઓ કરવી પડે. કારણ કે થોડા શેકેલા સિંગ ચણા લઈ જાઓ, એમાં વધારે ચણા હોય ને ઓછી સિંગ હોય એ લઈ જાઓ, કે આમ સાથે કંઈ છાશ લઈ જાઓ. તો એ પણ તમે સવારે નાસ્તો કરીને ગયા હો અને ફરી પાછો 11 વાગે કે એવી રીતે તમે આવું કંઈ થોડું ખાઈ લો તો પછી તમારા શરીરમાં શક્તિ મળી રહે અને તમારી શુગર વધઘટ ઓછી થાય. દવા લીધી હોય પણ તમને કોઈ તકલીફ પડે નહીં. ફરી જમવાનું તો તમે જે જમવાના હો તે લઈ ગયા હો એમાં પણ શાક વધારે લઈ જવાનું, અનાજ ઓછું લઈ જવાનું, શાક વધારે રાખવાનું. મગ છે, ચણા છે, વાલ છે, આ બધા જે કઠોળ હોય, દાળ છે છૂટી એ થોડુંક સાથે રાખવાનું. એટલે એકલું રોટલી અને બટાકાનું શાક ખાઈએ તો ના ચાલે. ડાયાબિટીસ હોય તો તમારે બટાકા નથી ખાવાના, રોટલી પ્રમાણમાં ઓછી ખાવાની, જેમાં પેટ ભરવાનું છે તો થોડું બીજું લીલું શાક વધારે ખાવાનું. અને મગ ચણા કંઈ પણ હોય એ પણ ખાવાનું, સાથે દહીં કે છાશ કે એવું કંઈ લઈ લેવાનું. તો આ મેં તમને સરળ દાખલા આપ્યા કે તમે સરળતાથી ખાવાનો ખર્ચો વધાર્યા વગર, વધારે મુશ્કેલી પડ્યા વગર પોતાનું ધ્યાન રાખી શકો. એવી જ રીતે ફરી સાંજે 4 વાગે તમને ઈચ્છા થાય તો થોડો નાસ્તા જેવું કરી શકો. કંઈક ફળ હોય તો સંતરા જેવું છે, મોસંબી જેવું છે કે એવું કંઈ થોડું એ ખાઈ શકો. કંઈક હવે તો આપણે તો ગુજરાતી છીએ, 2-3 ખાખરા રાખ્યા હોય સાથે તો એ તમે ચા સાથે લઈ શકો. તમને તો ખબર હશે ડૉક્ટર તમને ચા મોળી પીવાનું કહેશે કે બહુ જ ઓછી ખાંડવાળી પીવાનું કહેશે. એવું ધ્યાન રાખી લેવાનું. અને સાંજના વાળામાં પણ વાળું તમે કરો ત્યારે તમે જે પણ ખાઓ તે ખાઓ, પણ ફરીથી ધ્યાન એ રાખવાનું છે કે તમે ઘઉં અને ચોખા પ્રમાણમાં ઓછા ખાવાના છે. જુવાર થોડી તમને વધારે સારી પડે એવી રીતે તમે લઈ શકો. સાથે ફરીથી શાક વધારે ખાવાનું છે. ઓફકોર્સ આપણે તો ગામડામાં રહેતા હોઈએ તો છાશ ને એવું પણ તમે વાપરી શકો છો. તો પ્લીઝ પોતાનું ધ્યાન રાખો. દવાની સાથે સાથે જ આજે તમે ખોરાકનું પણ થોડું આયોજન કરશો અને ધ્યાન રાખશો તો તમારા ડાયાબિટીસનું નિયંત્રણ તમે સારી રીતે કરી શકશો.